હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે લીંબુ અને મરીના સ્વાદવાળી પાલક અને ફુદીનાની એકદમ ગ્રીન કલરની સેવ બનાવીશું. તો આજે આ સેવ આપણે એવી રીતે બનાવીશું કે એકદમ સોફ્ટ બનશે અને એમાં બિલકુલ તેલ પણ નહીં ભરાય. ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ કર્યા વગર એકદમ ગ્રીન કલરની સેવ કેવી રીતે બનાવી તેની ટિપ્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ. તો અહીં પાલકની સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન કલરની પેસ્ટ તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં એક બંચ અરાઉન્ડ 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. અહીં પાલકની નીચે જે જાડી ડંડીઓ હોય તે મેં કાપી લીધી છે અને પાણીથી બરોબર ધોઈ લીધા પછી એને આપણે ફક્ત 2 મિનિટ માટે જ ઉકળતા ગરમ પાણીમાં આ રીતે બ્લાન્ચ કરી લઈશું. તો અહીં ફક્ત 2 મિનિટ માટે જ સહેજ શ્રિંક થાય ત્યાં સુધી જ આપણે પાલકને ગરમ પાણીમાં રાખીશું. 2 મિનિટ માટે બોઇલ કર્યા પછી પાલક આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય પછી તરત જ આપણે તેને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લઈશું. તો કાચી પાલકની બદલે આ રીતે બ્લાન્ચ કરીને પછી તમે એની પેસ્ટ બનાવશો તો એ પેસ્ટ છે થોડી વધારે સ્મૂથ પણ બનશે. હવે એક મિક્સર જારમાં હું અહીં 1/4 કપ જેટલું સિંગતેલ લઈ લઉં છું અને સિંગતેલ જેટલું જ 1/4 કપ જેટલું એમાં આપણે પાણી પણ મિક્સ કરીશું. હવે આ તેલ અને પાણીને તમે હાથથી પણ મિક્સ કરી શકો છો, પણ આ રીતે એકાદ મિનિટ માટે મિક્સરમાં ચર્ન કરી લેશો તો એનાથી તમને એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. આ રીતે મિક્સરમાં ચર્ન કરી લેશો તો થોડો સમય પણ બચી જશે ને. જુઓ, એકદમ થીક મેયોનીઝ જેવું વ્હાઇટ કલરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તમે સાદી કે પછી ફ્લેવરવાળી બેસનની કોઈ પણ સેવ બનાવો, એમાં આ રીતે તેલ પાણી મિક્સ કરીને પછી તમે ખીરું બનાવશો તો એનાથી સેવ એકદમ સોફ્ટ બને છે. હવે એ જ મિક્સર જારમાં આપણે ઠંડી થઈ ગયેલી પાલક લઈ લઈશું. એની સાથે હું અહીં થોડી કોથમીર અને ફુદીનો એ બંને મિક્સ કરી દઉં છું. પાલકની સાથે થોડી કોથમીર મિક્સ કરશો તો એનાથી સેવનો કલર એકદમ ગ્રીન બને છે અને ફુદીનાથી એનો ટેસ્ટ ખૂબ જ એન્હેન્સ થશે. અને 1 ઇંચ જેટલું આમાં આપણે આદું પણ મિક્સ કરીશું. હવે આ પેસ્ટનો કલર એકદમ ગ્રીન રહે એટલા માટે આ ક્રશ કરીએ ત્યારે જ એમાં આપણે અડધું લીંબુ પણ નીચોવી દઈશું. હવે આ સારી રીતે ક્રશ થાય એટલા માટે એમાં હું અડધો કપ જેટલું પાણી પણ મિક્સ કરી દઉં છું. આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો અહીં આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આને મેં શક્ય હોય એટલી સ્મૂથ બનાવવાનો ટ્રાય કરેલો, પણ આપણે જોઈ રહ્યા છે કે અંદર હજી ફાઇબર્સ રેસા દેખાઈ રહ્યા છે. હવે આમાં જે રેસા છે એ જ્યારે આપણે સેવ બનાવીએ ત્યારે સંચાની એકદમ ઝીણા કાણાવાળી જાળીમાં ફસાઈ ના જાય, એટલે આ પેસ્ટને આપણે થોડી મીડિયમ સાઇઝના કાણાવાળી જે આવી ગરણી કે સ્ટેનર હોય તમારી પાસે એનાથી આ રીતે આપણે તેને ગાળી લઈશું. અહીં તમારે થોડી મોટા કાણાવાળી જાળીમાં થોડી જાડી સેવ બનાવવી હોય તો આ રીતે તમે ફાઇબર્સ નહીં કાઢી નાખો તો ગળ્યા વગર પણ તમે આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. પણ જો એકદમ ઝીણી કે પછી મીડિયમ સાઇઝની સેવ બનાવવી હોય તો આ રીતે પેસ્ટને આપણે ગાળીને જ લેવાની છે. અહીં આપણે તેલ અને પાણીના મિશ્રણમાં પેસ્ટને આ રીતે બરોબર મિક્સ કરી દઈશું ને પછી હવે આપણે તેમાં થોડા મસાલા મિક્સ કરી દઈએ. તો અત્યારે આમાં આપણે 1 ચમચી જેટલું મીઠું અને સાથે 1 ચમચી જેટલું મરીનો પાવડર અને થોડી આમાં આપણે હિંગ પણ મિક્સ કરી દઈશું. આની સાથે આમાં તમારે થોડો ચાટ મસાલો કે પછી સંચળ મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો. હવે આમાં આપણે બેસન મિક્સ કરીશું. બેસન મિક્સ કરી લીધા પછી ખીરું ફાઇનલ તૈયાર થાય ત્યારે એને ફરી એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું અને એ વખતે એમાં તમારે મીઠું કે બીજા મસાલા મિક્સ કરવા હોય તો કરી શકો છો. અત્યારે હું આમાં 2 કપ જેટલું બેસન મિક્સ કરી દઉં છું. આપણે નોર્મલ બેસનની સેવ માટેનું જે ખીરું તૈયાર કરતા હોઈએ છીએ એ જ કન્સિસ્ટન્સીવાળું ખીરું અહીં આપણે બનાવીને તૈયાર કરીશું. અહીં પાલકની સેવ માટેનું ખીરું જો તમે એકદમ કઠણ બનાવી લેશો વધારે લોટ નાખીને તો પાલકની સેવ છે એ થોડી વધારે કડક બનશે. અને આ રીતે એકદમ ઢીલું અને રની પણ નથી રાખવાનું. બીજું આપણે એમાં 1 કપ જેટલું બેસન મિક્સ કરી દઈશું. અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, એવું મીડિયમ સોફ્ટ ખીરું બનાવીને તૈયાર કરીશું. એનાથી તમે જ્યારે સેવ તળશો ત્યારે એમાં બહુ તેલ પણ નહીં ભરાય અને સેવ સરસ ફૂલીને એકદમ સોફ્ટ પણ બનશે. તો સેવ માટે આપણે આ રીતે ખીરું બનાવીને તૈયાર કરીશું. અહીં ખીરું જો થોડુંક વધારે કઠણ લાગતું હોય તો એમાં તમે 1-2 ચમચી જેટલું પાણી મિક્સ કરી શકો છો અને જો થોડું ઢીલું લાગે તો એમાં તમે થોડું બેસન મિક્સ કરીને એને સેટ કરી શકો છો. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અંદર આપણે જે બેસન મિક્સ કર્યું છે એ સરસ રીતે પલળશે તો એનાથી સેવ છે એ એકદમ સોફ્ટ બનશે. ખીરાને થોડીક વાર માટે ઢાંકી રાખશો તો અંદર જે લમ્સ હશે એ પણ એકદમ નીકળી જશે. જુઓ, એકદમ સ્મૂધ થઈ ગયું છે.
આપણે પાણીની અંદર જ મીઠું એડ કરેલું, એટલે આ સ્ટેજ પર ખીરાને તમારે ફરી એકવાર ટેસ્ટ કરી લેવાનું. મીઠું કે બીજા મસાલા ઓછા લાગતા હોય તો અત્યારે તમે એમાં વધારાના મિક્સ પણ કરી શકો છો. તો આ ખીરામાંથી આપણે થોડી જાડી અને ઝીણી બંને પ્રકારની સેવ બનાવી શકીએ છીએ. તમારી ચોઈસ મુજબ તમે ઝીણી કે જાડી કોઈ પણ સેવ બનાવી શકો છો. તો લોટ છે એ સંચામાં ચોંટે નહીં અને સેવ એકદમ સ્મૂધલી બનાવી શકીએ એટલે પહેલાં સંચાને આપણે તેલથી બરોબર ગ્રીસ કરી લઈશું. તો પાલક ફુદીનાની સેવ જેમાં આપણે લીંબુ અને મરી પણ મિક્સ કર્યા છે એકદમ ચટપટી અને મસાલેદાર બને છે. આ સેવ એકદમ સોફ્ટ અને કુરકુરી બને છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને એને બનાવતા પણ બહુ વાર નથી લાગતી. સિમ્પલ બેસનની સેવ તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એની અંદર તમે પાલક, ફુદીનો અને કોથમીર મિક્સ કરશો તો એનાથી એ થોડી વધારે હેલ્ધી પણ બનશે. ખાસ કરીને જો ઘરમાં નાના બાળકો હોય અને એ પાલકનું શાક ના ખાતા હોય તો એને તમે આ રીતે સેવ બનાવીને પણ પાલક આપી શકો છો. સેવ તળવા માટે તેલને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર બરાબર ગરમ થવા દઈશું અને આ સેવને આપણે હાઈ ફ્લેમ પર જ તળી લેવાની છે. આને જો તમે લો ફ્લેમ પર તળશો તો એમાં તેલ પણ વધારે ભરાશે અને સેવ બરાબર ફૂલશે પણ નહીં. હવે આ એક બાજુ બરાબર ચડી જાય પછી જ આપણે તેને ફ્લિપ કરીશું. સહેજ પણ કાચી હશે ને તમે એને ફેરવશો તો એ તૂટી જશે. અને આને ફ્લિપ કરવા માટે આપણે ઝારાની બદલે આ રીતે ચીપિયાનો ઉપયોગ કરીશું. ચીપિયાથી એ ખૂબ જ આસાનીથી ફ્લિપ થઈ જશે અને બિલકુલ તૂટશે પણ નહીં. હવે અહીંયા સેવને આપણે એકદમ હાઈ ફ્લેમ પર તળી રહ્યા છે. એ એકદમ ડાર્ક થઈને એનો કલર ના બદલાય, એકદમ ગ્રીન રહે એટલા માટે આપણે શું કરીશું કે એને થોડી વારે આ રીતે ચીપિયાથી ફ્લિપ કરતા રહીશું. એક જ બાજુ તમે એને સરખી ચડવા દો અને પછી ફેરવીને બીજી બાજુ ચડવા દો. એની બદલે 2 થી 3 વાર ફ્લિપ કરીને તળી લેશો તો એ એકદમ ગ્રીન રહેશે અને બિલકુલ કાચી પણ નહીં રહે. તો આ રીતે 2 થી 3 વાર ફેરવીને તળી લેશો તો એકદમ સરસ તળાઈ જશે ને એનો કલર પણ એકદમ આ રીતે ગ્રીન જ રહેશે. આપણને બધાને ખબર છે કે પાલક છે એ ખૂબ જ હેલ્ધી છે અને એની કોઈ પણ રેસીપી બનાવો તો એ ખૂબ જ ટેસ્ટી પણ બને છે. આ સાથે જ પાલકની ઘણી બધી રેસીપી પણ મેં ચેનલ પર બનાવીને મૂકેલી છે. મેં એનું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. તો એ પ્લેલિસ્ટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો બીજી પણ પાલકની ઘણી બધી રેસીપી તમે એમાંથી ટ્રાય કરી શકો છો. અહીં આપણે 250 ગ્રામ જેટલી પાલક અને 50 ગ્રામ જેટલી અંદર આપણે કોથમીર અને ફુદીનો એ બંને મિક્સ કર્યા છે. તો 300 ગ્રામ જેટલી ભાજીની અંદર આપણે લગભગ 3 થી 3.5 કપ જેટલો લોટ મિક્સ કર્યો છે. અને 1/4 કપ જેટલું તેલ અને એટલા જ પ્રમાણમાં પાણી મિક્સ કરીને તમે એને મિક્સરમાં ચર્ન કરીને પછી એમાં લોટ બાંધશો તો સેવ એનાથી એકદમ સોફ્ટ બનશે. અને લોટ એકદમ કઠણ નહીં રાખવાનો એટલે સેવ એકદમ સોફ્ટ બનશે ને સરસ ફૂલશે પણ ખરી. અને એને તમે હાઈ ફ્લેમ પર તળી લેશો એટલે એમાં બહુ તેલ પણ નહીં ભરાય. અને કાચી પાલકનો ઉપયોગ કરવાની બદલે 2 મિનિટ માટે બ્લાન્ચ કરીને પછી તમે પેસ્ટ બનાવશો તો એનાથી સેવ છે એ ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીં આપણી સેવ કલર વગર પણ એકદમ ગ્રીન બની છે ને એકદમ સોફ્ટ પણ બની છે. હું તમને તોડીને પણ બતાવી દઉં. બહારથી તૈયાર લાવવાની બદલે જો ઘરે બનાવીએ તો એને આપણે શુદ્ધ તેલમાંથી બનાવીએ છીએ એટલે એના ટેસ્ટ અને ક્વોલિટીમાં પણ ઘણો ફરક આવી જતો હોય છે. એકદમ ઠંડી થઈ જાય પછી એરટાઇટ ડબ્બામાં ભરીને એને તમે લાંબા સમય માટે લગભગ 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. રેસીપી જો પસંદ આવી હોય તો એને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલશો. મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.